આ છે જુવાર બાજરીના મિક્સ રોટલા. તો કેમ બનાવવા તે જોવા માટે આખો વિડીયો જોજો. તો કેમ છો બધાય, મજામાં છો? અને આજે આપણે બનાવવાના છે બાજરા અને જુવારના મિક્સ. સોરી આપણે નહીં, પણ મારે, કારણ કે ક્રિશ અને ક્રિશના પપ્પાને બેયને જુવાર બાજરાના મિક્સ રોટલા છે એ ભાવે છે. એટલે આજના મેનુમાં તુવેરની દાળ, કાચા કેળાનું શાક, સલાડ, આવું બધું, અને વિથ બાજરાના અને જુવારના મિક્સ રોટલા. પણ એક વાત હાવ સાચી કહી દઉં, સિટીને છું એટલે બાજરાના રોટલા કોઈ દી ખાધાય નહોતા અને બનાવતાય આવડતા નહોતા. પણ ક્રિશના જન્મ પછી મેં બાજરાના રોટલા શીખ્યા. તો એ હાવ સાચી વાત કહી દઉં, મને ટીપીને બાજરાના રોટલા બનાવતા, થાબડીને બાજરાના રોટલા બનાવતા આવડતા નથી. એટલે મારા બાજરાના રોટલા બનાવવાની સ્ટાઇલ કેવી છે હું તમને હમણાં કહું છું. અને ઘણાય બહેનો મારી યાર આવતા હોય એ એમ જ કહેતા હોય છે કે મને બાજરાના રોટલા બનાવતા આવડતા નથી. તો મારી સ્ટાઇલથી બાજરાના રોટલા બનાવો કેવા બને છે. તો જે લોકોને થાપીને બાજરાના રોટલા બનાવતા નથી આવડતા એણે ખાસ આ બાજરાના રોટલા કેમ બનાવવા એનો વિડીયો જોવો અને શીખી જવા, અને તમારા હસબન્ડને મોટા મોટા બાજરાના રોટલા બનાવીને દેવા. તો અહીંયા પાણીની અંદર થોડુંક મીઠું નાખી દીધું છે, અને અહીંયા કોથળીમાં તમને બાજરા અને જુવારનો લોટ દેખાશે. એક ટિપ્સ એ આપી દઉં કે બાજરો છે ને એ બહાર પડ્યો રહે ને તો એમ કે કડવો થઈ જાય. એટલે હું બાજરાના ફ્રીજમાં રાખું છું, અને બહુ ઓછી જગ્યા રોકે એટલે એને કોથળીમાં જ રાખું છું. તો અહીંયા આપણે બાજરો અને જુવાર છે એ કેવી રીતે લેવી જોઈએ. અહીંયા મેં 1 વાટકો 1.5 વાટકા જેટલા બાજરાનો લોટ લીધો છે, અને હારે 1/2 વાટકા જેટલો જુવારનો લોટ લીધો છે. જુવારનો લોટ બહુ ઝાઝો એટલો નથી નાખતી કે મને એવો અનુભવ થયો છે કે જુવારનો લોટ જો વધારે આવી જાય છે ને તો રોટલા છે ને એ ફાટતા હોય છે. હા, બધાને જેને આવડતા છે એને નહીં ફાટતો હોય, પણ મારે જ ફાટતા છે. એટલે હું જુવારનો લોટ છે એ મેં 1/2 વાટકો નાખ્યો છે. અને પાણી છે ને એ ધીરે ધીરે થોડું થોડું નાખતા રહેવું, જેથી કરીને વધારે પાણી પડી ન જાય. અને કેમેરો બહુ હજી પકડવાનો આઈડિયા નથી આવતો, એટલે લોટ છે કેમેરો બહુ પકડવાનો આઈડિયા નથી આવતો, એટલે લોટ હું ખોટી રીતે બાંધું છું. પણ ક્યારેક હું સરસ મજાની એનું સ્ટેન્ડ લઈશ ભવિષ્યમાં કદાચ, ત્યારે હું સરખી રીતે વિડીયો બનાવીશ. ફિલહાલ તો તમારે મને ખોટી રીતે લોટ બાંધતા શીખવાની રહી છે. ખરેખર તો આમ લોટ બાંધવાનો હોય બાજરાના લોટમાં, આવી રીતે. આમ મારી બેન વિડીયો જોતી હશે તો મને કહે કે આમની નામ મૂકવાનું, પણ આમ મૂળ પ્રશ્ન સ્ટેન્ડનો છે. તો એક લોટ બાંધ્યા પછી એક જગલું અથવા આવી કોથળી મૂકી અને બાજરાના જે ગોયણો છે એને આપણે મૂકી, અને જેમ હાથથી આપણે થાપતા હોય ને એમ જ આપણે એક હાથ, જેમ કે મારા જેવાને નાના નાના હાથ હોય એના હાથમાં મોટા રોટલા ન રહેતા હોય, તો આવી રીતે આપણે થાપીને પણ સરસ મજાનો રોટલો છે એ બનાવી શકીએ છીએ. મને તો પહેલાં એક ટકોય રોટલા બનાવતા આવડતા નહોતા. હા, કે સાસુમાએ મને લગ્ન પછી કીધું હતું કે તમે રોટલા જેવા આવડે એવા બનાવજો, પણ ત્યાર મેં એવા સરસ રોટલા બનાવ્યા હતા કે બિચારા કૂતરાને દીધા ને તો એ ના પાડતા હતા કે નથી ખાવા. સાહેબ, તમને યાદ આવે છે એ મારા રોટલા? મેં 3 રોટલા બનાવ્યા હતા, તે એવા રોટલા બનાવ્યા હતા. અને તમે જુઓ, સરસ મજાના પતલા પતલા. તમારે જેવડા મોટા, હું તો ક્યારેક કંટાળું, મને તો તાવડી મોટી મળતી નથી, કારણ કે ગેસમાં તાવડી મોટી ન હાલે, એટલે નાની તાવડી છે. બાકી જો કેવડો મોટો રોટલો બનાવ્યો, પણ બનાવ્યો પાતળો એવો છે, કારણ કે ક્રિશને પાતળો ભાવે છે. જો કેવડા. તો સરસ મજાનો આપણો રોટલો બની ગયો છે. તાવડી ઉપર રોટલો મૂકી અને ગેસને ધીમો કરી દેવાનો. ગેસ ધીમો એટલા માટે કે પહેલી વાર થોડોક અધકચરો, આપણે કેમ રોટલીમાં ફુલકા રોટલીમાં કરીએ એમ અધકચરો રોટલો ચડવા દેવાનો, અને પછી બીજી વાર આખો રોટલો ચડવા દેવાનો. તાવડી તો પહેલી હશે એટલે આપણો રોટલો છે એ આમ છરીથી આપણે ઉથલાવવો હોય તો થોડોક ઉથલાવી શકીએ, એટલે નીચેનો ભાગ છે એ ચોટી ન જાય.
જે લોકોને રસોઈની ચેનલ બનાવતા હોય ને જોતા હોય કે આમ થઈ ગયું ને આમ થઈ ગયું, એમ હું મારી એક વાત કરું. રસોઈ રોટલા બનાવતી 2 રોટલા તો બની ગયા, પણ પછી જ્યારે ત્રીજો રોટલો બનાવતી હતી ને ત્યારે ફૂલમાં થોડું પાણી વધી ગયું અને લોટ તમે જુઓ આવો ઢીલો લોટ થઈ ગયો. હવે મારે એમાં થોડોક બાજરાનો લોટ વધારે ઉમેરવો પડશે. એટલે એવું જરૂરી નથી, હા, પણ એટલું કહીશ કે જો આ રોટલો છે એ તો ધીમા ફાસ્ટ ગેસે ચડાવવાથી રોટલો છે ને એ આવો સરસ ફૂલકા રોટલી જેવો ફૂલે છે. જો ફૂલીને દડો થયો છે ને, જો રોટલો છે એ કેટલો ફૂલ્યો છે. એટલે અહીંયા ઓલી કહેવત જેવું છે કે તમારે તો રોટલાનું કામ ટપાકાયરે હું લેવા દેવા. એમાં અત્યારે તમે જુઓ કે આ રોટલો છે એ ફૂલીને સરસ મજાનો થઈ ગયો છે અને આપણે એને ઘરના દેશી ઘીથી સરસ મજાનો એને ચોપડી દઈએ. રોટલામાં કેવું હોય છે કે તમે જેટલું એમાં ઘી સરસ મજાનું નાખો એટલો એ પચવામાં સહેલો છે.